લોકોમાં એવી માન્યતા છે કે પ્લાસ્ટિક સર્જરી ખૂબ જ ખર્ચાળ છે, પરંતુ એવું નથી. હાલમાં દરેક વર્ગના લોકો પ્લાસ્ટિક સર્જરી એફોર્ડ કરી શકે છે. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર દિલીપ વરિયા, પ્લાસ્ટિક સર્જન, સુપર સ્પેશિયાલિસ્ટ વુન્ડ એન્ડ ડાયાબિટીક ફૂટ સર્જન. મિત્રો, હું છેલ્લા 5 વર્ષથી સુરત સાઉથ ગુજરાતમાં એઝ અ પ્લાસ્ટિક સર્જન તરીકે પ્રેક્ટિસ કરું છું. મારું હોસ્પિટલ અડાજણ પાલમાં આવેલું છે. પ્લાસ્ટિક સર્જનની જરૂર કોને પડે? તો કે માથાના વાળથી લઈ અને પગના નખ સુધીમાં થતી તમામ તકલીફો, જેવી કે ખરતા વાળ, માથા પરની ટાલ, ફાટેલા હોઠ, અણગમતા અથવા જન્મથી ન બનેલા કાન, ત્રાંસુ નાક, આ ઉપરાંત જન્મજાત ચોંટેલી આંગળી અથવા હાથમાં એક્સ્ટ્રા આંગળી, આ ઉપરાંત ગંભીર ઈજાને કારણે હાથ અથવા પગમાં થયેલી ઘાવ અથવા કપાયેલા અંગને પણ આપણે પ્લાસ્ટિક સર્જરી કરી જોડી શકાય છે. આ ઉપરાંત જો તમને લાંબા સમયથી ડાયાબિટીસ હોય અને પગમાં જો ઘાવ રૂજ ન આવતો હોય તો એવા ઘાવની સારવાર માટે પણ પ્લાસ્ટિક સર્જરી લાભદાયક થાય છે. આ ઉપરાંત જોઈએ તો કેન્સરના દર્દીને કે જે કેન્સર કાઢ્યા પછી જે અંગ પર નુકસાની હોય એ અંગનું નવસર્જન કરવા માટે પણ પ્લાસ્ટિક સર્જનની જરૂર પડે છે. લોકોમાં એવી માન્યતા છે કે પ્લાસ્ટિક સર્જરી ખૂબ જ ખર્ચાળ છે, પરંતુ એવું નથી. હાલમાં દરેક વર્ગના લોકો પ્લાસ્ટિક સર્જરી એફોર્ડ કરી શકે છે. આ ઉપરાંત પ્લાસ્ટિક સર્જરી દ્વારા સુંદર થવાની જે કંઈ કોસ્મેટિક સર્જરી છે એ તો એક ભાગ છે જ, પરંતુ માથાથી લઈને નખમાં ગંભીર અકસ્માતથી લઈ અને દાઝેલાથી લઈ અને જન્મજાત ખોડખાપણની પણ સર્જરી થતી હોય છે. અને આવી કોઈ પણ સમસ્યા માટે તમે પ્લાસ્ટિક સર્જનનો કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.